ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 18 છે, આપણે એની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ. અને અત્યારે આપણે માનવ દેહ ધર્મ વિદ્યા જે 11 સાયન્સનું જે આપણે યુનિટ નંબર 5 છે, આપણે એની અંદર આપણે ચેપ્ટર 18 છે, આપણે એ ડિસ્કશન કરી રહ્યા છીએ. ક્લિયર? તો અત્યાર સુધીમાં આપણે આ ચેપ્ટરની અંદર શું સ્ટડી કર્યું, તો આપણે કયા કયા પ્રાણીઓની અંદર, કયા કયા સજીવોની અંદર કે તમને કયા કયા પ્રકારનું તમને રુધિરાભિસરણ તંત્ર જોવા મળે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. એના પછી આપણે રુધિર વિશે ડિસ્કશન કર્યું અને લાસ્ટ લેક્ચરમાં આપણે રુધિર જૂથ શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે ડિસ્કશન કરેલું હતું એનું એક વખત આપણે રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? કાલે જે લેક્ચર આપણે અપલોડ કરેલો હતો એના પછી એક સ્ટુડન્ટનો કોલ આવ્યો કે અમુક રુધિર જૂથમાં જે ઘણા પ્રોબ્લેમ આવે છે ને, તો એક વખત હજી રિવિઝન કરાવજો. તો આપણે ગમે એક સ્પેસિફિક બ્લડ ગ્રુપ લેશું અને એના બ્લડ ગ્રુપ કોને આપી શકે અને કોનું લઈ શકે એક વખત આપણે રિવિઝન કરશું અને પછી આપણે આગળ વધશું. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું, તો રુધિર જૂથ છે શું એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? અને આપણે શું કીધેલું હતું કે કોઈ પણ રુધિર જૂથ છે એ કઈ રીતે ખબર પડે, તો રુધિરની અંદર આરબીસી આવેલા હોય, આરબીસીની સપાટી ઉપર જે એન્ટીજન આવેલા છે એ એન્ટીજનને આધારે આપણે એના બ્લડ ગ્રુપ આપણે ડિવાઈડ કર્યા. ક્લિયર? જો આરબીસીની સપાટી ઉપર એન્ટીજન એ હશે તો બ્લડ ગ્રુપ એ, એન્ટીજન બી હશે તો રુધિર જૂથ બી, બંને એન્ટીજન હશે એ અને બી, બંને એન્ટીજન હશે તો બ્લડ ગ્રુપ થશે એ બી. અને જો એક પણ પ્રકારના એન્ટીજન નહીં હોય, ક્લિયર, તો શું થશે, એમાં તમને ઓ બ્લડ ગ્રુપ થશે. ક્લિયર? અને એ પછી આપણે લાસ્ટમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું, તો જે રુધિર આરબીસીની સપાટી ઉપર જે એન્ટીજન છે એમાં રુધિર રસમયની સામેના એન્ટીબોડી તમને જોવા મળશે. ક્લિયર? તો જો રુધિર જૂથની આરબીસીની સપાટી ઉપર એન્ટીજન એ હશે તો રુધિર રસમાં એન્ટીબોડી બી હશે. જો આરબીસીની સપાટી ઉપર એન્ટીજન બી હશે તો એની સામે રુધિર રસમાં તમને એન્ટીબોડી એ જોવા મળશે. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયેલું હતું, જો તમને આરબીસીની સપાટી ઉપર એન્ટીજન એ જોવા મળે, એની સામે એન્ટીબોડી બી હશે તો બ્લડ ગ્રુપ કયું થશે? એ. ક્લિયર? જો આરબીસીની સપાટી ઉપર એન્ટીજન બી હશે અને એની સામે રુધિર રસમાં તમને એન્ટીબોડી બી એન્ટીબોડી એ જોવા મળે તો રુધિર જૂથ કયું થશે? બી. ક્લિયર? પછી આપણે જો આરબીસીની સપાટી ઉપર તમને એક પણ પ્રકાર આરબીસીની સપાટી ઉપર જો એન્ટીજન એ અને એન્ટીજન બી બંને તમને જોવા મળે તો સામે રુધિર રસમાં તમને એક પણ પ્રકારના એન્ટીબોડી જોવા મળશે નહીં. તો રુધિર જૂથ કયું થશે? એ અને બી. હવે જો આરબીસીની સપાટી ઉપર એક પણ પ્રકારના એન્ટીજન નથી અને એની સામે રુધિર રસમાં તમને બંને પ્રકારના એન્ટીબોડી જોવા મળે, ક્લિયર, તો રુધિર જૂથ કયું થશે? ઓ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ઓલરેડી આના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? હવે આપણે એક એક્ઝામ્પલ લેશું કે કોઈ પણ રુધિર જૂથ છે એ કોને આપી શકે અને કોનું લઈ શકે. ક્લિયર? તો આપણે આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક વસ્તુ કીધેલી હતી કે તમારે કોઈ પણ રુધિર જૂથ કોને આપવું છે, કોનું લેવું છે, એ આપણે જાણકારી જોઈતી હોય તો એના માટે બે વસ્તુ આપણે યાદ રાખવાની. ક્લિયર? એન્ટીજન અને એન્ટીબોડી બે સેમ પ્રકારના હશે તો રુધિર છે એ જામી જશે. ક્લિયર? જો એન્ટીજન એ હશે અને એની સામે એન્ટીબોડી એ હશે તો રુધિર જૂથ છે એ જામી જશે. એન્ટીજન બી હશે અને એની સામે એન્ટીબોડી બી હશે તો રુધિર છે એ જામી જશે. ક્લિયર? અને બીજો પોઈન્ટ શું કીધેલો હતો, માની લ્યો કે મારે રુધિર કોઈને આપવું છે તો આખું મારું રુધિર નહીં જાય, મારા ખાલી આરબીસી છે એ સામેવાળા વ્યક્તિને આપવામાં આવે તો કોઈ પણ મારા ખાલી એન્ટીજન જ છે એ સામેના વ્યક્તિને મળશે, એન્ટીબોડી સામેના વ્યક્તિને મળશે નહીં. ક્લિયર? તો આપણે ઓ બ્લડ ગ્રુપ છે, ક્લિયર, ઓ બ્લડ ગ્રુપ છે તો આપણે એ કોને આપી શકીએ અને કોનું લઈ શકીએ એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો કોના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે? ઓ બ્લડ ગ્રુપ છે એ કોને આપી શકે અને કોનું બ્લડ ગ્રુપ છે, બ્લડ છે એ લઈ શકે. ક્લિયર? તો આપણે શું કીધું, ઓ છે બ્લડ ગ્રુપ. ક્લિયર? તો એની આરબીસીની સપાટી ઉપર એક પણ પ્રકારના એન્ટીજન હશે નહીં. ક્લિયર? ઓ બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિની આરબીસીની સપાટી ઉપર એક પણ પ્રકારના એન્ટીજન હશે નહીં.
ક્લિયર? તો એની સામે એના રુધિરરસમાં તમને એન્ટીબોડી એ અને એન્ટીબોડી બી બંને તમને જોવા મળશે. ક્લિયર? એ આપણે ખ્યાલ છે, સમજાઈ ગયું? તો એ બ્લડ છે એ કોને આપી શકે? તો ક્લિયર? તો પેલા આપણે એ બ્લડ ગ્રુપની વાત કરીએ. હવે મારું બ્લડ ઓ વ્યક્તિ છે તો ઓ વ્યક્તિની આરબીસી ની સપાટી ઉપર એન્ટીજન છે નહીં. ક્લિયર? સમજાય છે? ઓ બ્લડ ગ્રુપ છે એની આરબીસી ની સપાટી ઉપર એક પણ પ્રકારના એન્ટીજન છે નહીં. હવે મારે કોઈને બ્લડ આપવું છે, માની લે કે મારું બ્લડ ગ્રુપ ઓ છે. ક્લિયર? મારું બ્લડ ગ્રુપ ઓ છે. હવે મારે કોઈને બ્લડ આપવું છે તો મારે ખાલી આરબીસી જ આપવામાં આવશે. શું? ખાલી મારા આરબીસી છે એ જ આપવામાં આવશે. અને આપણે શું કીધું? ઓ બ્લડ ગ્રુપ છે તો એની આરબીસી ની સપાટી ઉપર એક પણ પ્રકારના એન્ટીજન છે નહીં. ક્લિયર? હવે આરબીસી ની સપાટી ઉપર એક પણ પ્રકારના એન્ટીજન છે નહીં. ક્લિયર? તો સામેવાળી વ્યક્તિનું ગમે એને બ્લડ આપે, ક્લિયર, તો એની આરબીસી ની સપાટી ઉપર કોઈ પણ એન્ટીજન હશે તો એના રુધિરરસમાં એનું એન્ટીબોડી હશે. તો એન્ટીજન એન્ટીબોડીની પ્રક્રિયા જ નથી થવાની. શું કામ? કારણ કે ઓ રુધિર જૂથ છે એની આરબીસી ની સપાટી ઉપર એક પણ પ્રકારનું એન્ટીજન છે નહીં. ક્લિયર? તો કોઈ પણ વ્યક્તિને રુધિર આપે, તો એની રુધિરની વચ્ચે કઈ પ્રક્રિયા થશે જ નહીં. ક્લિયર? માની લો કે એને એ બ્લડ ગ્રુપ વાળાને આપ્યું તો એ બ્લડ ગ્રુપની રુધિરરસમાં તમને એન્ટીબોડી બી હશે, તો આમાં તમને એન્ટીજન બી હશે. ક્લિયર? તો પ્રોસેસ થશે. આની જે પાસે તો એન્ટીજન છે નહીં. ક્લિયર? હવે માની લો કે એને બી બ્લડ ગ્રુપને આપ્યું. ક્લિયર? તો બી બ્લડ ગ્રુપ છે, બી રુધિર જૂથ છે, તો એના રુધિરરસમાં તમે ક્યુ બ્લડ થશે? એન્ટીબોડી એ, અને આની પાસે એન્ટીજન એ છે નહીં. ક્લિયર? તો એ પ્રોસેસ થશે નહીં. ક્લિયર? સમજાય છે? તો ઓ રુધિર જૂથ છે એને આપણે સર્વદાતા કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઓ રુધિર જૂથ છે એને આપણે સર્વદાતા કહેવામાં આવે. ક્લિયર? તો એ બી અને ઓ એ બધા જ રુધિર જૂથને વ્યક્તિ આપી શકે. ક્લિયર? હવે કોનું લઈ શકે? આપણે શું ડિસ્કશન કરવાનું છે? એ કોનું લઈ શકે. ક્લિયર? હવે આપણે ઓ મારું રુધિર જૂથ એ ઓ છે. ક્લિયર? તો મારી આરબીસી ની સપાટી ઉપર એક એન્ટીજન છે નહીં, અને મારી જે રુધિરરસ છે એમાં એન્ટીબોડી એ અને એન્ટીબોડી બી છે. ક્લિયર? માની લો કે એ બ્લડ ગ્રુપ વાળો છે મને બ્લડ આપે, એ બ્લડ ગ્રુપ છે એ રુધિર જૂથ છે તો એની આરબીસી ની સપાટી ઉપર એ એન્ટીજન હશે, રુધિરરસમાં બી એન્ટીબોડી હશે. હવે એન્ટીબોડી બી મારા શરીરની આરબીસી ની સપાટી ઉપર એન્ટીજન બી, તો બે પ્રોસેસ કરશે એટલે રુધિર જામી જશે. તો એ રુધિર જૂથ વાળો વ્યક્તિ મને નહીં આપી શકે, એટલે કે ઓ રુધિર જૂથ છે એને નહીં આપી શકે. ક્લિયર? સમજાય છે? એવી જ રીતે બી, તો બી રુધિર જૂથ છે, તો બી રુધિર જૂથ છે તો શું થશે? તો એની રુધિરરસમાં તમને એન્ટીબોડી એ જોવા મળશે. મારા આરબીસી ની સપાટી ઉપર એન્ટીજન એ છે તો બે ભેગું થશે એટલે રુધિર છે એ જામી જશે. તો બી વ્યક્તિ છે એનું પણ લઈ શકે નહીં. હવે એ બી, ક્લિયર? તો એ બી રુધિર જૂથ છે તો એની આરબીસી ની સપાટી ઉપર શું થશે? એ બી રુધિર જૂથ છે ને આરબીસી ની સપાટી ઉપર શું થશે? એન્ટીજન એ અને એન્ટીજન બી છે. ક્લિયર? મારા રુધિરરસમાં બરોબર છે એન્ટીબોડી એ અને એન્ટીબોડી બી છે, બે છે, તો બે પ્રોસેસ કરશે અને રુધિર છે એ જામી જશે. ક્લિયર? બાકી છેલ્લે વધ્યું ઓ, તો ઓ વાળો વ્યક્તિ છે એને રુધિર આપી શકે. ક્લિયર? કારણ કે એની એન્ટીજન એન્ટીબોડીમાં પ્રોસેસ થશે નહીં. ક્લિયર? સમજાનું? તો ઓ રુધિર જૂથ છે એને આપણે સર્વદાતા કહેવામાં આવે, એ બી રુધિર જૂથ છે એને આપણે સર્વગ્રાહી કહેવામાં આવે. ક્લિયર? તો આપણે આ પોઈન્ટ આપણે સમજ્યા. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ શું જોવાનો છે? તો આપણે આરએચ રુધિર જૂથ શું જોવાનું છે? આપણે આરએચ રુધિર જૂથ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? પછી આપણે શું કીધું કે ઓ રુધિર જૂથ છે એ સર્વદાતા કહેવામાં આવે. શું કામ કહેવામાં આવે એ આપણે ડિસ્કશન આપણે કર્યું. અને એ બી રુધિર જૂથ છે એને આપણે સર્વગ્રાહી કહેવામાં આવે. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કે આરએચ પરિબળ. હવે આરએચ પરિબળ છે શું એ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો આપણે જે એબીઓ બ્લડ ગ્રુપ છે, એબીઓ રુધિર જૂથ સિસ્ટમ આપણે શોધ થઈ એના પછી ઘણા વ્યક્તિ છે એ રુધિર છે એનું દાન કરવા માંડ્યા. તો ઘણા વ્યક્તિના રુધિરમાં એને દાન આપવામાં આવ્યું. ક્લિયર? આપને ખ્યાલ પડી ગયો કે બી રુધિર જૂથ છે તો કોને આપી શકે ને કોનું લઈ શકે. ક્લિયર? આપણે વાત કરી કે ઓ રુધિર જૂથ છે, ક્લિયર, એ બધા જ બ્લડ ગ્રુપ વાળાને આપી શકે.
ક્લિયર? તો એ ઓ રુધિર જૂથ છે એ બધા વ્યક્તિના રુધિરને આપણે ચડાવી શકીએ. ક્લિયર? માની લો કે મારું રુધિર જૂથ ઓ છે અને સામેવાળાનું AB છે, તો મારું રુધિર જૂથ છે એને ચડાવવામાં આવે. ક્લિયર? તો ઘણી વખત એવું થતું કે રુધિર છે તોય જામી જતું. આપને ખ્યાલ છે કે ઓ રુધિર જૂથ મારું છે, હું AB રુધિર જૂથ ધરાવતા વ્યક્તિને હું મારું રુધિર આપી શકું. ક્લિયર? મેં મારું રુધિર આપ્યું AB વાળાને, તો પણ એ વ્યક્તિ છે એની રુધિર છે જામી ગયું અને વ્યક્તિની ડેથ થઈ ગઈ. ક્લિયર? પછી એના પછી આગળ પછી સાયન્ટિસ્ટને કંઈક થયું કે આ એબીઓ રુધિર જૂથ સિવાય હજી કંઈ છે જે તે આપણે સામે આવ્યું નથી. ક્લિયર? તો એને એબીઓ રુધિર જૂથ ઉપર એને બીજું આપણે રિસર્ચ કર્યું અને ત્યારે એની સામે આવ્યું કે RH પરિબળ. શું આવ્યું? RH પરિબળ. ક્લિયર? તો જે રિસર્ચ વાંદરા છે એનામાંથી સૌ પ્રથમ આપણે RH પરિબળ છે એની શોધવામાં આવી. ક્લિયર? તો આપણે એ હવે ડિસ્કશન કરીએ કે RH પરિબળ છે શું, RH એન્ટિજન છે શું. ક્લિયર? તો શું છે? તો RH પરિબળ 1940માં રિસર્ચ વાંદરાઓના અભ્યાસ કરવાના પરિણામે RH પરિબળની શોધ થઈ. તો RH ની શોધ ક્યારે થઈ? 1940માં. એબીઓ રુધિર જૂથની શોધ ક્યારે થઈ? એબીઓની 1901માં અને પછી આપણે આગળ 1909માં તમને એબી રુધિર જૂથની શોધ થઈ. ક્લિયર? તો 1910 સુધીમાં આપણે એબીઓ રુધિર જૂથ છે એ આપણે ખ્યાલ આવી ગયો અને 30 વર્ષ પછી આપણે ખ્યાલ આવ્યો કે એમાં RH રુધિર જૂથ પણ તમને જોવા મળે, RH પરિબળ પણ તમને જોવા મળે. ક્લિયર? કોના અભ્યાસ ઉપરથી? રિસર્ચ વાંદરા ઉપરથી. ક્લિયર? જ્યારે વાંદરાઓનું લોહી સસલા અને ગિની પીગમાં ઇન્જેક્ટ કરવામાં આવ્યું ત્યારે તે ગંઠાઈ ગયો. ક્લિયર? હવે વાંદરાનું લોહી છે, ક્લિયર, મંકીનું જે બ્લડ છે એ મંકીના બ્લડને લઈ અને સસલા ઉપર એને ઇન્જેક્ટ કર્યું. ક્લિયર? અને એને પછી જે મિની પીગ હતું એના ઉપર એને ઇન્જેક્ટ કર્યું, એની બોડીની અંદર એન્ટર કરાયું. ક્લિયર? તો ત્યારે માલુમ પડ્યું કે એ રુધિર છે જામી ગયો અને સસલાની એની ડેથ થઈ. ક્લિયર? ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે RH પરિબળ શું છે એના રિસર્ચ કરવામાં આવ્યું. પછી ખ્યાલ આવ્યો કે RH પરિબળ છે શું. ક્લિયર? જે એક અન્ય એન્ટીજન છે. ક્લિયર? શું છે? એક પ્રકારનું એન્ટીજન છે. હવે આપણે શું કીધું? જો RBC ની સપાટી ઉપર એ એન્ટીજન હશે. ક્લિયર? તો શું થશે? RBC ની સપાટી ઉપર એ એન્ટીજન છે તો શું થશે? એ રુધિર જૂથ થશે. ક્લિયર? તો એવી જ રીતે RBC ની સપાટી ઉપર જો RH એન્ટીજન હશે તો એ બ્લડ ગ્રુપ કેવું થશે? RH પોઝિટિવ થશે. ક્લિયર? શું થશે? RBC ની સપાટી ઉપર જો RH એન્ટીજન હાજર હશે તો બ્લડ ગ્રુપ કેવું થશે? RH પોઝિટિવ. ક્લિયર? હવે જો એ વ્યક્તિ છે કોઈ પણ RBC ની સપાટી ઉપર RH એન્ટીજન છે નહીં, ક્લિયર, તો ગેરહાજર છે, તો એને શું કહેવામાં આવે? RH નેગેટિવ કહેવામાં આવે. ક્લિયર? હવે આપણે એમ કહેતા હોય કે મારું બ્લડ ગ્રુપ B પોઝિટિવ છે, તમારું B નેગેટિવ છે, આનું A પોઝિટિવ છે, આનું A નેગેટિવ છે, તો ખ્યાલ કઈ રીતે આવે? બરોબર છે, એ હવે આપણે સમજીએ. ક્લિયર? તો આપણે શું કીધું કે RBC ની સપાટી છે, RBC ની સપાટી છે. હવે આની ઉપર બરોબર છે એન્ટીજન B આવેલો છે. શું આવેલો છે? એન્ટીજન B. તો આપણે ખ્યાલ આવી ગયો કે RBC ની સપાટી ઉપર એન્ટીજન B હોય તો બ્લડ ગ્રુપ કેવું થશે? B થશે. ક્લિયર? હવે આ જ RBC ની સપાટી ઉપર તમને એન્ટીજન H જોવા મળે, RH એન્ટીજન જોવા મળે. ક્લિયર? ક્લિયર? શું છે? RH એન્ટીજન. ક્લિયર? હવે RH એન્ટીજન જોવા મળે તો આને શું કહેવાય? RH પોઝિટિવ. હવે પોઝિટિવ અને B તો શું થશે? સંયુક્ત રીતે આપણે શું કહેવામાં આવે? B પોઝિટિવ. ક્લિયર? તો મારું રુધિર જૂથ છે એ B પોઝિટિવ છે. ક્લિયર? તો મારા RBC ની સપાટી ઉપર B એન્ટીજન જોવા મળશે અને RBC ની સપાટી ઉપર તમને RH એન્ટીજન પણ તમને જોવા મળશે. ક્લિયર? હવે માની લ્યો કે RBC ની સપાટી ઉપર B એન્ટીજન છે. ક્લિયર? હવે RBC ની સપાટી ઉપર RH એન્ટીજન છે નહીં. ક્લિયર? શું નથી? RH એન્ટીજન નથી. ક્લિયર? તો શું થશે? B નેગેટિવ. ક્લિયર? તો આપણે જે રુધિર જૂથ આપણે ડિસ્કશન કર્યું કે A પ્લસ A નેગેટિવ, B પ્લસ B નેગેટિવ, AB નેગેટિવ, AB પોઝિટિવ, O પોઝિટિવ, O નેગેટિવ,
તે કોના આધારે ડિસ્કશન કરવામાં આવ્યું? તો જે એની આરબીસી ની સપાટી ઉપર RH એન્ટીજન છે કે નથી. ક્લિયર? સમજાય છે? તો શું છે? તો જે RH છે એ શું છે? એક પ્રકારનો એન્ટીજન છે જે મોટા ભાગને લગભગ 80% મનુષ્યમાં આરબીસી ની સપાટી ઉપર તમને જોવા મળે, જે રેસસ વાંદરાઓમાં હાજર એન્ટીજન સમાન છે. ક્લિયર? તો જે આપણે મનુષ્યની વાત કરવામાં આવે તો 80% મનુષ્યની આરબીસી ની સપાટી ઉપર એન્ટીજન RH આવેલો છે, જ્યારે 20% વ્યક્તિઓને આરબીસી ની સપાટી ઉપર તમારે RH એન્ટીજન હશે નહીં. ક્લિયર? તો આપણે શું માની લઈએ? તો 80% વ્યક્તિઓનું રુધિર છે તમને પોઝિટિવ હશે, 20% વ્યક્તિઓનું રુધિર છે તમને નેગેટિવ તમને જોવા મળશે. ક્લિયર? તો RH પોઝિટિવ ને RH નેગેટિવ, જો એન્ટીજન RH પ્રેઝન્ટ હોય તો આપણે શું કહેવાય? RH પોઝિટિવ કહેવાય. જો એન્ટીજન ગેરહાજર હશે તો આપણે શું કહેવાય? RH નેગેટિવ. ક્લિયર? આવા વ્યક્તિઓના RH પોઝિટિવ કહેવામાં આવે. એટલે શું કીધું? કે જે વ્યક્તિઓના આરબીસી ની સપાટી ઉપર RH એન્ટીજન હશે ને RH પોઝિટિવ કહેશું, અને જે વ્યક્તિઓના આરબીસી ની સપાટી ઉપર એન્ટીજન ગેરહાજર હશે એને શું કહેવામાં આવે? RH નેગેટિવ. ક્લિયર? હવે શું કે છે? આપણે આ એનસીઆરટી ના 2-3 પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યા. હવે પાછા આપણે બહાર નીકળીએ અને આપણે ડિસ્કશન કરીએ કે RH છે શું, એ કઈ રીતે કામ કરે. ક્લિયર? તો RH પરિબળ છે આનુવંશિક માહિતી પણ તમને આપે. ક્લિયર? કે આપણે વાત કરી કે તમે જોયેલું હશે કે તમે કોઈ પણ જગ્યાએ તમે માહિતી ભરો તો એમ પૂછવામાં આવે તમારા પિતાનું બ્લડ ગ્રુપ કયું છે, તમારા માતાનું બ્લડ ગ્રુપ કયું છે અને તમારું બ્લડ ગ્રુપ કયું છે. ક્લિયર? જો માતા અને પિતાનું બ્લડ ગ્રુપ કયું છે એના આધારે આપણે જાણી શકીએ કે બાળકમાં કયું બ્લડ ગ્રુપ હશે. ક્લિયર? બી પોઝિટિવ, બી નેગેટિવ, એ પોઝિટિવ, એ નેગેટિવ. ક્લિયર? તો એ આનુવંશિક માહિતી પણ તમને પ્રદાન કરે. કોણ? RH એન્ટીજન. ક્લિયર? અમારા માતા પિતા પાસેથી વારસામાં મેળવે, પરંતુ એ બાયોરુધિર જૂથ એ એલિલ્સ થી સ્વતંત્ર રીતે વારસામાં મળે. ક્લિયર? હવે એલિલ્સ છે શું? હવે એ એક શબ્દ આપણે આગળ આપણે 12th સાયન્સ ની અંદર આપણે ડિસ્કશન કરશું, જ્યારે આપણે જેનેટિક આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? હવે એનો એક પોઈન્ટ આપણે અહીંયા ડિસ્કશન કરીએ છીએ એટલે તમને ખ્યાલ આવે કે RH એન્ટીજન છે શું, કઈ રીતે તમને કાર્ય કરે. ક્લિયર? હવે આપણે બે વસ્તુ આપણે જોવાની આવે, એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન. શું જોવાનું આવે? એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન. હવે પ્રભાવી અને પ્રચ્છન્ન એટલે શું? ક્લિયર? હવે તમે ઘણા જે તમે સ્ટુડન્ટ છો, આપણે સ્ટુડન્ટ લેવલનું એક એક્ઝામ્પલ લઈએ તો તમારી લાઈફમાં ઘણા બધા શિક્ષકો આવેલા હશે. ક્લિયર? હવે અમુક શિક્ષકો તો એવા હશે કે જે તમને લેક્ચર ભરવાની એની મજા આવે, એનો તમને ખ્યાલ આવે કે આનો લેક્ચર છે તો ડાયરેક્ટ બધા સ્ટુડન્ટ છે એટલે આ ગોઠવાઈ જશે. ક્લિયર? હવે અમુક શિક્ષકો એવા છે, ક્લિયર, કે જેનો લેક્ચર તમને મજા નથી આવતી, તમને બોરિંગ લાગે છે, તો શું થશે? અમુક સ્ટુડન્ટ છે એ લેક્ચરમાં બંક મારશે. ક્લિયર? તો તમને હવે તમે બધા સ્ટુડન્ટ છે, માની લો કે તમારા ક્લાસમાં 80 ની સંખ્યા છે, તો 80 સ્ટુડન્ટ જો એ ક્લાસમાં હાજર હોય તો શું કહેવાય? કે પ્રભાવી કહેવાય. હવે 80 ની જગ્યાએ 70 સ્ટુડન્ટ આવે છે તો શું થઈ ગયું? એ પ્રચ્છન્ન થઈ ગયું. એટલે તમારો ગુરુ છે એ તમારા ઉપર પ્રભાવી છે. ક્લિયર? એટલે એને શું કહેવાય? પ્રભાવી. અને જે ગુરુના લેક્ચરમાં તમે અટેન્ડ નથી કરતા એને શું કહેવાય? પ્રચ્છન્ન કહેવામાં આવે. ક્લિયર? આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. આપણા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી છે. ક્લિયર? એ છે, તમે એક વખત તમે કોઈ પણ વસ્તુ કહેશે તો તમે ડાયરેક્ટ એને ફોલો કરવા મન લાગશે. વ્યક્તિઓ કોઈ પણ વ્યક્તિ છે એને ફોલો કરવા માંડશે. હવે એની જગ્યાએ આપણે રાહુલ ગાંધી છે એ કાંઈ કહેશે તો એનું જે કહેશે એ ફોલો કોઈ પણ વ્યક્તિ કરશે નહીં. તો પ્રભાવી કોણ થયું? પ્રભાવી કોણ થયું? નરેન્દ્ર મોદી. પ્રચ્છન્ન કોણ થયું? રાહુલ ગાંધી. શું કામ? કારણ કે એની ફોલોઅર્સ જાજા છે, એની વાત માનવા વાળા લોકો જાજા છે. ક્લિયર? ઘણા બધા છે, ત્યારે રાહુલ ગાંધીની વાત માનવા વાળા ઓછા છે. ક્લિયર? તો પ્રભાવી એટલે શું? કે આખા સમાજ ઉપર પ્રભાવ પાડી શકે એને પ્રભાવી કહેવામાં આવે. ક્લિયર? તો પ્રભાવી એટલે શું? કે આપણે જીનેટિક લેવલે આપણે ડિસ્કશન કરીએ. પ્રભાવી એટલે શું? બરોબર છે? આપણે ખ્યાલ છે કે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન પણ કરેલું છે કે ડીએનએ અને જનીન. શું ડિસ્કશન કરેલું છે? જનીન અને ડીએનએ. ક્લિયર? હવે આપણે જીનેટિક્સ લેવલે એક પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ. હવે
આપણે ચેપ્ટર 9 ની અંદર ડિસ્કશન કરેલું હતું કે આપણે ચેપ્ટર 9 નહીં સોરી ચેપ્ટર 10 છે અને ચેપ્ટર 9 માં પણ આપણે ડીએનએ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો આપણે શું કીધું કે આ ડીએનએ છે. ક્લિયર? આ છે ડીએનએ. હવે આ ડીએનએ ની ઉપર અમુક માહિતી આવેલી હોય. ક્લિયર? આને આપણે જનીન કહેવાય. શું કહેવાય? જનીન. હવે ડીએનએ ની ઉપર અમુક માહિતી આવેલી હોય જે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કાર્ય કરે ને આપણે શું કહેવાય? જનીન કહેવામાં આવે. શું કહેવાય? જનીન. જીન કહેવામાં આવે. ક્લિયર? તો જનીન શું કરે? વારસાગત લક્ષણો છે એને આગળ વધારે. ક્લિયર? હવે માની લ્યો કે એક પિતા છે ને એક માતા છે. ક્લિયર? હવે પિતા છે. ક્લિયર? હવે એને હેર છે એનો વાળનો કલર છે એ કાળો છે. ક્લિયર? અને જે માતા છે એના વાળનો કલર છે હેર નો કલર છે એ થોડોક ભૂરા ટાઈપનો છે. કેવો છે? થોડોક ભૂરો છે. ક્લિયર? તો હવે આ માતા છે. ક્લિયર? ક્લિયર? અને આ પિતા. ક્લિયર? તેમાં જે વાળનું આ જનીન આવેલું છે. ક્લિયર? આપણે ડિસ્કશન કરીએ આ પિતાની અંદર. બરોબર? જે વાળનો કલર છે એના માટેનું જનીન છે પિતાની અંદર આવેલું છે એવું જ જનીન છે એ માતાની અંદર આવેલું છે. ક્લિયર? પરંતુ બેમાં ફરક શું? માતાના વાળ છે એ તમને ભૂરા જોવા મળશે જ્યારે પિતાના વાળ છે તમને કેવા જોવા મળશે? તમને કાળા જોવા મળશે. હવે બે બાળક થયું. ક્લિયર? શું થયું? બાળક. ક્લિયર? બાળકની અંદર વાળના કલર છે તમને કાળો જોવા મળ્યો. ક્લિયર? તો શું થઈ ગયું? તો જે જનીન હતું કાળા કલર માટેનું જનીન હતું એ પ્રભાવી હતું એટલે એ તમને બાળકની અંદર જોવા મળ્યું. ક્લિયર? જે ભૂરા રંગનું જનીન હતું એ પ્રચ્છન્ન હતું એટલે એ બાળકની અંદર જોવા મળ્યું નહીં. ક્લિયર? હવે એ સેમ જ પ્રોસીજર તમને આમાં જોવા મળશે. ક્લિયર? તો પ્રભાવી એટલે શું? કે વજનદાર હોય. વજનદાર એટલે વજનમાં વજન એવી રીતે નહીં પરંતુ પ્રભાવ છે એ બીજા કરતા વધારે જોવા મળે એટલે એ આગળની પેઢીમાં તમને જોવા મળે. ક્લિયર? તો આપણે શું ડિસ્કશન કર્યું? આપણે પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન છે શું એ ડિસ્કશન કર્યું. ક્લિયર? હવે જો તમને આ બે પોઈન્ટ સમજાશે તો RH રૂધિજૂથ છે એ માતાની અંદર કેવું છે અને પિતાની અંદર કઈ રીતે માતા અને પિતામાં કેવું છે અને બાળકની અંદર કેવું છે એ આપણે ડિસ્કશન આપણે કરી શકશું. ક્લિયર? તો શું કીધું? એબીઓ રૂધિજૂથ છે એ તમને એબીઓ રૂધિજૂથ એલીલ્સથી સ્વતંત્ર રીતે વારસામાં મળે. ક્લિયર? તો એના માટેનું જનીન છે તમને અલગ આવેલું હશે. ક્લિયર? હવે તમને અહીં આપેલું છે RH પરિબળ માટે બે જુદા જુદા એલીલ્સ છે. RH પોઝિટિવ અને RH નેગેટિવ. તો RH પોઝિટિવ છે એ પ્રભાવી છે. RH પોઝિટિવ છે એ તમને પ્રભાવી છે જ્યારે RH નેગેટિવ છે એ પ્રચ્છન્ન છે. ક્લિયર? હવે માની લ્યો કે માતાની અંદર RH નેગેટિવ છે પિતાની અંદર RH પોઝિટિવ છે તો બાળકની અંદર RH પોઝિટિવ જ બ્લડ ગ્રુપ આવશે. ક્લિયર? સમજાય છે? શું કામ? કારણ કે RH પોઝિટિવ છે એ તમારે પ્રભાવી જનીન છે. ક્લિયર? RH પોઝિટિવ માટેનું જે જનીન છે એ RH નેગેટિવના જનીન કરતા વધારે પ્રભાવી છે એટલે બાળકની અંદર RH પોઝિટિવ આવશે. ક્લિયર? માતાની અંદર RH નેગેટિવ છે પિતાની અંદર RH નેગેટિવ છે તો બાળકની અંદર ઓલવેઝ તમને ખ્યાલ જ આવશે કે RH નેગેટિવ જ આવશે. શું કામ? કારણ કે માતા અને પિતા બે પાસે RH નેગેટિવ છે તો બાળકની અંદર RH નેગેટિવ જ આવશે. ક્લિયર? હવે માની લો કે માતા પાસે RH પોઝિટિવ છે. ક્લિયર? પિતા પાસે RH પોઝિટિવ માતા પાસે RH પોઝિટિવ તો બાળકની અંદર પણ તમને RH પોઝિટિવ જ તમને આવશે. ક્લિયર? હવે આપણે જ્યારે 12th સાયન્સની અંદર આપણે જશું. ક્લિયર? ત્યારે એક પોઈન્ટ આવશે કે માની લ્યો બરોબર છે માતાનું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ છે અને પિતાનું બ્લડ ગ્રુપ છે ક્લિયર એ A પોઝિટિવ છે તો બાળકની અંદર કયું બ્લડ ગ્રુપ આવશે એના માટે આખો એક ચાર્ટ આવશે. આપણે જ્યારે 12th સાયન્સની અંદર ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? પરંતુ આ તમને ખ્યાલ હોવો જોઈએ કે RH પોઝિટિવ છે અને RH નેગેટિવમાં પ્રભાવી જનીન શું છે. ક્લિયર? એ આપણે જ્યારે આગળ એક પોઈન્ટ આપણે ડિસ્કશન કરશું એના રિલેટેડ છે એટલે આપણે આ પોઈન્ટ આપણે અહીં ડિસ્કશન આપણે કર્યો. ક્લિયર? તો તમને ખ્યાલ આવી ગયો કે RH પોઝિટિવ છે શું અને RH નેગેટિવ છે શું. ક્લિયર?
હવે શું કે છે, હવે આ પાછળની જે સ્લાઇડ આપેલી છે એ વાંચવાની નથી. પહેલા આપણે હું જે ડિસ્કશન કરું છું એક પોઈન્ટ સમજવાની ટ્રાય કરીએ છીએ, આપણે એક સમજીએ અને પછી આપણે આગળ વધીએ કે આ સ્લાઇડની અંદર શું કહેવા માંગે છે. આ સ્લાઇડ શું હું વાંચી જઈશું તમને ખ્યાલ નહીં આવે. ક્લિયર? હવે થશે શું? ક્લિયર? કે એક ગર્ભવતી મહિલા છે, એક ગર્ભવતી મહિલા છે. ક્લિયર? હવે એ ગર્ભવતી મહિલાનું વૃદ્ધિ જૂથ કેવું છે? RH નેગેટિવ. આપણે આ ડિસ્કશન કરીએ. ક્લિયર? આ શું છે? આ માતા છે. ક્લિયર? આ એની અંદર તમને બાળક જોવા મળે છે. ક્લિયર? હવે માની લ્યો કે માતાનું બ્લડ ગ્રુપ છે, માતાનું બ્લડ ગ્રુપ છે તમને RH નેગેટિવ છે. ક્લિયર? જે બાળકનું બ્લડ ગ્રુપ છે તમને RH પોઝિટિવ છે. શું છે? RH પોઝિટિવ. હવે આપણે શું ડિસ્કશન કરવાનું છે? તો આપણે જ્યારે વૃદ્ધિ જૂથ આપણે ડિસ્કશન કરેલું હતું ત્યાં શું કરેલું હતું કે જો RBC ની સપાટી ઉપર એન્ટીજન A હશે તો એની સામે રુધિરરસમાં તમને એન્ટીબોડી B જોવા મળશે. ક્લિયર? તો એવી જ રીતે જો RBC ની સપાટી ઉપર RH એન્ટીજન પ્રેઝન્ટ હશે તો રુધિરરસમાં તમારે એનું એન્ટીબોડી તમને જોવા મળશે. ક્લિયર? સમજાઈ ગયું? હવે જો RBC ની સપાટી ઉપર આ એન્ટીજન નથી તો રુધિરરસમાં એન્ટીબોડી નહીં હોય. RBC ની સપાટી ઉપર એન્ટીજન A હશે, સોરી RBC ની સપાટી ઉપર RH એન્ટીજન હશે તો એના રુધિરરસમાં તમને એનું એન્ટીબોડી તમને જોવા મળશે. ક્લિયર? આ વાત સમજાઈ ગઈ? તો હવે થશે શું? હવે RH નેગેટિવ વ્યક્તિ છે, ક્લિયર? RH નેગેટિવ માતા છે. હવે એના રુધિરરસ RBC ની સપાટી ઉપર એન્ટીજન નથી તો રુધિરરસમાં એન્ટીબોડી રહેવાના નથી. ક્લિયર? હવે થશે શું કે RH પોઝિટિવ બાળક છે, એની ગર્ભની અંદર જ છે, એના ગર્ભની વાત જ આપણે કરીએ છીએ. ક્લિયર? કે એના ગર્ભની અંદર બાળક છે એનું બ્લડ ગ્રુપ એનું RH પોઝિટિવ છે. શું છે? RH પોઝિટિવ. તો એ બાળકના RBC ની સપાટી ઉપર RH એન્ટીજન પ્રેઝન્ટ છે એટલે આપણે શું કીધું? RH પોઝિટિવ. ક્લિયર? હવે એની RBC ની સપાટી ઉપર એન્ટીજન છે તો એના રુધિરરસમાં તમને એના એન્ટીબોડી તમને જોવા મળશે. શું જોવા મળશે? એની RBC ની સપાટી ઉપર એન્ટીજન છે તો એના રુધિરરસમાં તમને એન્ટીબોડી જોવા મળશે. ક્લિયર? હવે થશે શું? હવે જ્યારે માતા બાળકની પ્રસૂતિ કરવામાં આવે તો બાળકનું જે અમુક બાળક છે એ ઝરણા દ્વારા એ માતા જોડે જોડાયેલો હોય. ક્લિયર? તો માતાજી ખાશે, ક્લિયર? ખોરાક ગ્રહણ કરશે, એમાંથી અમુક ખોરાક છે તમને બાળકને મળશે. ક્લિયર? તો એ જરાયું નાર છે એના દ્વારા એ તમને જોડાયેલો તમને જોવા મળે. ક્લિયર? હવે જ્યારે બાળકની પ્રસૂતિ કરવામાં આવે, ક્લિયર? બાળક છે જ્યાં જન્મ લેશે તો એ ઝરણા દ્વારા જોડાયેલો હશે તો એને ઝરણાને પેલા કટ કરવાની આવે તો પછી બાળકનું જે અમુક રુધિર છે, બાળકનો જે રુધિર છે અમુક લેવલે એ માતાની અંદર આવી જશે. સમજાઈ ગયું? બાળકનું જે રુધિર છે એ માતાની અંદર આવશે. ક્લિયર? હવે આપણે શું કીધું કે માતાનું રુધિર RH નેગેટિવ તો એના રુધિરરસમાં એક પણ પ્રકારનો એન્ટીબોડી છે નહીં. ક્લિયર? હવે સોરી માતાનું રુધિર જૂથ છે RH નેગેટિવ છે તો એમાં એન્ટીબોડી એક પ્રકારનો નહીં હોય. બાળક છે એનું રુધિર જૂથ કેવું છે? RH પોઝિટિવ છે તો એના રુધિરરસમાં તમને એન્ટીબોડી તમને જોવા મળશે. ક્લિયર? હવે બાળકનું રુધિર છે એ માતાની અંદર આવ્યું તો બાળકના જે RBC હતા એ માતાની અંદર આવ્યા. ક્લિયર? બરોબર છે? માની લો કે RBC છે. ક્લિયર? એ RBC છે એ માતાની અંદર આવ્યા. ક્લિયર? તો શું થઈ ગયું? આ એન્ટીજન હતા, આપણે AG દર્શાવીએ એટલે શું થઈ ગયું? RH AG એટલે એન્ટીજન અને AB એટલે એન્ટીબોડી. ક્લિયર? તો RH એન્ટીજન હતા. ક્લિયર? હવે એની સામે એન્ટીજનની સામે એન્ટીબોડી છે એ પ્રોડ્યુસ કરશે. હવે માતાનું બાળકનું રુધિર છે એ બાળકનું રુધિર છે એ માતાની અંદર આવ્યું તો બાળકનું રુધિર RH પોઝિટિવ હતું. ક્લિયર? તો જેવું માતાના રુધિરમાં આવશે
તો આ માતાનું રુધિર છે એ બરોબર છે એમની અંદર અમુક પ્રક્રિયા થશે અને આખી બોડીને કોષને ખબર પડી જશે કે આ બહારનો કોઈ વ્યક્તિ આવ્યો છે. બહારનો વ્યક્તિ આવશે તો શું કરશે? સૈનિકો ઊભા કરશે એટલે એન્ટીબોડી ઉત્પન્ન કરશે. ક્લિયર? તો માતાનું રુધિર છે એન્ટીબોડી ઉત્પન્ન કરશે. ક્લિયર? સમજાઈ ગયું? બાળકનું રુધિર છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરશે. ક્લિયર? સમજાઈ ગયું? તો પહેલી વખત જ્યારે પ્રસૂતિ થશે ત્યારે કાંઈ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય. હવે જ્યારે બીજી વખત પ્રસૂતિ થશે, ક્લિયર? બીજી વખત પ્રસૂતિ થઈ, ક્લિયર? તો શું થશે? બીજી વખતે માની લ્યો કે બાળકનું બ્લડ ગ્રુપ છે RH પોઝિટિવ છે. બાળકનું બ્લડ ગ્રુપ RH પોઝિટિવ છે. ક્લિયર? તો બાળકનું બ્લડ ગ્રુપ RH પોઝિટિવ છે તો એની સામે એન્ટીબોડી આવેલા છે. બાળકના રુધિરરસ છે, ક્લિયર? બાળકના રુધિરરસ છે એની સામેનો એન્ટીબોડી એને રુધિરરસમાં છે. હવે રુધિર છે એ જો માતાના રુધિરમાં જશે તો એની સામે એન્ટીબોડી તો ઊભા જ છે તો ડાયરેક્ટ હુમલો કરશે અને રુધિર છે એ જામી જશે. ક્લિયર? એટલે રુધિર છે એ ગંઠાઈ જશે એટલે બાળકનો અથવા માતાનું છે એ તમને ડેથ થશે. ક્લિયર? તો પ્રસૂતિ દરમિયાન આ વસ્તુ યાદ રાખવી પડે કે જો નેગેટિવ હોય અથવા પોઝિટિવ હોય તો પ્રોબ્લેમ થશે. ક્લિયર? હવે માની લો કે માતાનું રુધિર જો છે RH પોઝિટિવ છે, માતા બાળક બેનું RH પોઝિટિવ અથવા RH નેગેટિવ છે તો કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. ક્લિયર? બાળકનું RH નેગેટિવ છે, માતાનું RH પોઝિટિવ છે તોય પણ કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. ક્લિયર? પરંતુ જો માતાનું RH નેગેટિવ છે, બાળકનું તમને RH પોઝિટિવ છે તો તમને ઘણી બધી પ્રોબ્લેમ થશે. ક્લિયર? તો એને આપણે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઇરિથ્રોબ્લાસ્ટોસિસ. ક્લિયર? તો ઇરિથ્રોબ્લાસ્ટોસિસ છે શું આપણે ખ્યાલ હોવો જોઈએ. આપણે આગળ ડિસ્કશન પણ આપણે કરશું. તમને ખ્યાલ આવી ગયો? તો માતાનું રુધિર છે બાળકનું રુધિર છે એ માતાના રુધિરમાં આવશે. ક્લિયર? તો એન્ટીજન આવ્યો. હવે એન્ટીજન આવ્યો તો એની સામે એન્ટીબોડી છે એ શરીર પ્રોડક્શન કરવાનું જ છે. ક્લિયર? કારણ કે માતાના રુધિર છે એના કોષોને શું લાગશે? આ બહારનો વ્યક્તિ છે એટલે ગન રાખીને ઊભા રહી જશે. હવે જેવું એન્ટીજન દેખાનું ડાયરેક્ટ એને કિલ કરી નાખશે. ક્લિયર? તો એટલે વ્યક્તિ છે એનું મૃત્યુ થઈ શકે. ક્લિયર? હવે આપણે જોઈએ કે આમાં શું આપેલું છે. આમાં શું કહે છે કે RH નેગેટિવ વ્યક્તિ RH પોઝિટિવના રુધિરના સંપર્કમાં આવે તો RH એન્ટીજનની સામે ચોક્કસ એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. ક્લિયર? તો આપણે એ જ પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો RH નેગેટિવ વ્યક્તિ છે, ક્લિયર? માની લે કે માતા છે અને RH પોઝિટિવ બરોબર છે બાળક છે તો બાળકનું રુધિર છે આની અંદર આવ્યું. ક્લિયર? તો એ વ્યક્તિ એનો રુધિર છે ગંઠાઈ જશે. ક્લિયર? સમજાય છે? એવી જ રીતે માની લ્યો બરોબર છે O પોઝિટિવ છે. ક્લિયર? આવી કોઈ પણ બ્લડ ગ્રુપ છે તમે લઈ લ્યો. પોઝિટિવ ને જો રુધિર નેગેટિવ મારું રુધિર નેગેટિવ છે, માની લ્યો મારું રુધિર નેગેટિવ છે તો પહેલી વખત કોઈ પણ વ્યક્તિ મને બ્લડ આપશે તો પહેલી વખત મને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય કારણ કે બ્લડ આપશે. ક્લિયર? તો શું થશે? એ વ્યક્તિએ મને બ્લડ આપ્યું તો 100 ને બ્લડ આપે તો RBC જ મને આપવાના છે. ક્લિયર? હવે RBC છે, ક્લિયર? તો એની સપાટી ઉપર એન્ટીજન છે અને મને જે RBC આપવામાં આવે છે 120 દિવસ પછી એનું મૃત્યુ થઈ જવાનું છે. ક્લિયર? ત્યાં સુધીમાં એ એન્ટીજનની સામે એન્ટીબોડી પ્રોડક્શન થશે. ક્લિયર? હવે બીજી વખત જો એ જ આવે, ક્લિયર, તો એ ડાયરેક્ટ હુમલો કરીને એને લોહી ગંઠાવી દેશે. ક્લિયર? તો આપણે જે માતા અને બાળકનું જે આપણે એક્ઝામ્પલ લીધું એ આપણે NCERT-માં આપેલું છે એના રિલેટેડ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો રુધિરાદાન કરવામાં આવે, ક્લિયર, ત્યારે પણ આ પોસિબિલિટી છે. એટલે તમારે પોઝિટિવ અને નેગેટિવ છે તો એ તમારે ચેક કરવું પડે. ક્લિયર? નેગેટિવ મારું છે, સામેવાળાનું પોઝિટિવ છે તો પહેલી વખત રુધિર લઈશ તો મને કઈ થશે નહીં, પણ જો બીજી વખત લઈશ રુધિર તો મને પ્રોબ્લેમ થશે. ક્લિયર? તો તેથી રુધિર દાન પહેલા તમારે RH એન્ટીજન છે કે નહીં એ તમારે જાણી લેવું જરૂરી છે. ક્લિયર? હવે RH નેગેટિવ રુધિરવાળી ગર્ભવતી માતા અને તેના RH પોઝિટિવ રુધિરવાળો ગર્ભ વચ્ચે RH અસંવેદનશીલતા અસંગતતાનો એક ખાસ કિસ્સો તમને જોવા મળે, જે આપણે હમણાં આપણે ડિસ્કશન આપણે કર્યો. ક્લિયર? હવે કિસ્સો શું છે આપણે હવે ડિસ્કશન આપણે કરીએ, ફરીથી રિવિઝન ટાઈપ કરીએ આપણે. ક્લિયર? તો શું કહે છે કે ગર્ભનો RH એન્ટીજન છે,
ક્લિયર ગર્ભનું RH એન્ટીજન પ્રથમ ગર્ભધારણમાં માતાના RH નેગેટિવ રુધિર જૂથમાં જોવા મળતો નથી. ક્લિયર, કારણ કે બંને રુધિર છે જરાયુ દ્વારા સારી રીતે અલગ કરવામાં આવે. ક્લિયર. એટલે શું કે છે કે જે માતાનું રુધિર છે એ બાળકના રુધિર છે અલગ પડશે. શું કામ? કારણ કે જરાયુ દ્વારા એ બાળકને માતા છે એને બેને અલગ અલગ રાખવા હોય. ક્લિયર. તો એવી રીતે જ્યારે આપણે શું કીધું, જ્યારે બાળકનો જન્મ થશે જરાયુ નાળ છે એ કટ કરવામાં આવશે ત્યારે અમુક પ્રકારમાં રુધિર છે બાળકનું રુધિર છે એ માતાના રુધિરમાં આવી જશે ત્યારે પ્રોબ્લેમ થશે. ક્લિયર. હવે જો રુધિર છે એ ન આવે તો કાંઈ પ્રોબ્લેમ થવાનો નથી, પરંતુ અમુક અંશે બાળકનું રુધિર છે એ માતાના રુધિરમાં આવે. ક્લિયર. જોકે પ્રથમ બાળકના જન્મ દરમિયાન ગર્ભમાંથી RH પોઝિટિવ રુધિર ઓછા પ્રમાણમાં માતાના રુધિરમાં સંપર્કમાં આવવાની સંભાવના છે. ક્લિયર. એટલે એવું નથી કે બધું જ રુધિર આવશે. ક્લિયર. બધા જ કેસમાં રુધિર આવશે, પરંતુ અમુક કેસમાં રુધિર આવી શકે અને અમુક કેસમાં રુધિર છે ન પણ આવી શકે. ક્લિયર. તો આવા કિસ્સામાં માતા તેના રુધિરના RH એન્ટીજનની સામે એન્ટીબોડી તૈયાર કરવાનું શરૂ કરે છે. ક્લિયર. તો એના બોડીના શરીરમાં આપણે શું કીધું કે RH નેગેટિવ બાળકમાંથી માતામાં આવી ગયો તો એની સામેના એન્ટીબોડી છે એ માતાનું શરીર છે એ પ્રોડક્શન કરશે. ક્લિયર. હવે તેના અનુગામી ગર્ભધારણ કિસ્સામાં માતા RH નેગેટિવ છે, RH એન્ટીબોડી ગર્ભ પોઝિટિવ છે એના સંપર્કમાં આવશે અને ગર્ભના રક્તકણનો નાશ કરશે. ક્લિયર. એટલે ઘણી વખત તમને એનિમિયા જેવી કન્ડિશન જોવા મળે, અમુક જગ્યાએ તમને બ્લડ કેન્સર જોવા મળે, કારણ કે RBC છે. ક્લિયર. આ તમે ઘણી વખત તમે સાંભળેલું હશે કે વ્યક્તિ બાળકનો જન્મ થયો તો ડાયરેક્ટ એને ઓક્સિજનની પેટીમાં રાખવામાં આવે, એને ઓક્સિજન આપવામાં આવે. શું કામ? કારણ કે એ સમયે બાળકનો જન્મ થશે તો એની શરીર છે એમાં RBC ની સંખ્યા ઓછી હશે. RBC ઓછા છે તો ઓક્સિજન ઓછો લઈ શકશે, ઓક્સિજનનું વહન ઓછું થશે. ક્લિયર. તો એ સમયે એને ઓક્સિજન વધારે પ્રાપ્ત થશે, એટલા માટે આપણે એને ઓક્સિજનની બરોબર પેટીમાં રાખવામાં આવે. આપણે એમ કહીએ કે બાળકનો જન્મ થયો તો ડોક્ટરે એવું કીધું 1-2 દિવસ સુધી એને આપણે પેટીમાં રાખવો પડશે. ક્લિયર. તો એનું રીઝન આ છે કે એની શરીરમાં તમને RBC ની સંખ્યા તમને ઓછી જોવા મળે. ક્લિયર. હવે શું કીધું કે જો RH નેગેટિવ છે. ક્લિયર. RH બરોબર છે. બીજી વખત જો બાળક છે RH પોઝિટિવ થશે તો એ એન્ટીબોડી છે. ક્લિયર. એ માતાના રુધિરમાં આવશે ને એનો નાશ કરશે. ક્લિયર. હવે એક વસ્તુ યાદ રાખજો, આપણે એન્ટીબોડી આપણે ભણ્યા. ક્લિયર. કે આપણે 5 ટાઈપના આપણે એન્ટીબોડી આપણે ડિસ્કશન કર્યા, IgG, IgA, બરોબર, IgM, IgD અને IgE. ક્લિયર. તેમાંથી જે IgG છે, જે IgG એન્ટીબોડી છે એ એક પણ પ્રકારનું એન્ટીબોડી છે એ માતાના રુધિરમાંથી તમને બાળકના રુધિરમાં નહીં જઈ શકે. ખાલી એક જ એન્ટીજન એવું છે જે આપણે IgG એન્ટીબોડી એવું છે. IgG એન્ટીબોડી એવું છે જે માતાના રુધિરમાંથી જરાયુ દ્વારા બાળકના રુધિરમાં જશે. ક્લિયર. આપણે શું વાત કરીએ, આપણે આખું આપણે ડિસ્કશન કરીએ કે આપણે શું કીધું, પેલું ગર્ભધારણ કર્યું તો ગર્ભ છે એ RH પોઝિટિવ હતો, માતા RH નેગેટિવ હતી. ક્લિયર. તો જેનું ગર્ભનાળ કાપવામાં આવી તો એનું રુધિર છે એ માતાના રુધિરમાં આવી ગયું. ક્લિયર. હવે માતાના રુધિરમાં આવી ગયું, હવે એની સામેનું માતાનું રુધિર છે એન્ટીબોડીનું પ્રોડક્શન કરશે. તો માતાના રુધિરમાં એન્ટીબોડી પણ હાજર છે અને એન્ટીજન પણ હાજર. એન્ટીજન તો હશે નહીં, કારણ કે 120 દિવસ પછી RBC તો નાશ પામશે. ક્લિયર. તો એન્ટીબોડી પ્રેઝન્ટ છે, એન્ટીબોડી છે એ તમને પ્રેઝન્ટ રહેશે. ક્લિયર. હવે થશે શું, હવે જ્યારે બીજી વખત ગર્ભધારણ કરે છે, માતા બીજી વખત ગર્ભધારણ કરે છે, તેમાંથી જે IgG એન્ટીબોડી છે એ IgG એન્ટીબોડી શું કરશે, માતાના રુધિરમાંથી બાળકના રુધિરમાં જશે. ક્યાં જશે? માતાના રુધિરમાંથી બાળકના રુધિરમાં જશે. કોના દ્વારા? જરાયુ દ્વારા. બાકીના એક પણ એન્ટીજન બાળકના રુધિરમાં નહીં જાય. ખાલી એક IgG એન્ટીજન છે જે બાળકના રુધિરમાં જશે. ક્લિયર. તો એમાં એન્ટીબોડી ગયું. ક્લિયર. હવે એન્ટીબોડી ગયું અને RBC ની સપાટી ઉપર એન્ટીજન છે, બે સેમ છે,
તો બેય છે એ તમને નાશ કરશે, તો આરબીસી ની સપાટી છે આરબીસી કીલ થઈ જશે, ક્લિયર। તો ગર્ભ છે એ તમને રહેશે ને, અથવા ગર્ભની અંદર બાળકનું મૃત્યુ થશે, ક્લિયર, સમજાઈ ગયું। તો કઈ રીતે ખ્યાલ આવ્યો કે બાળકનું મૃત્યુ થયું, તો જે માતાના જે આપણે એન્ટીબોડી હતા એ એન્ટીબોડી બાળકના રુધિરમાં ગયું, ક્લિયર, બાળકને જરાયુ દ્વારા એની બોડીમાં એન્ટર થયું અને એની આરબીસી ને એને કિલ કરી, ક્લિયર। તો આરબીસી ઓછી થશે તો વ્યક્તિ બાળક છે એ મૃત્યુ પામશે, ક્લિયર। તો શું કે છે, ગર્ભના રક્તકણ છે એનો નાશ કરે છે, ક્લિયર। હવે શું કે છે, આ ગર્ભ માટે ઘાતક હોઈ શકે છે, અથવા બાળક છે ગંભીર એનિમિયા અથવા પીરિયા કમરાનું કારણ પણ તમને બને, ક્લિયર। તો આપણે શું ડિસ્કશન કર્યું, એનિમિયા એટલે શું કે આરબીસી છે, ક્લિયર, એ તમને ઓછા તમને જોવા મળે, ક્લિયર। તમે ઘણી વખત તમે જોયેલું હશે કે ઘણા વ્યક્તિઓ છે એને આરબીસી ની સંખ્યા એકદમ ઓછી જોવા મળે, ક્લિયર। હજુ રક્તકણ છે, ક્લિયર, એનું એકદમ લેવલ વધી જાય તો રોગ થશે, એનું લેવલ છે, ક્લિયર, એ એકદમ ઓછું હશે તો પણ તમને ઘણા રોગ થશે, ક્લિયર। તો આરબીસી નાશ પામશે તો તમને કમળો અથવા પીરિયો અથવા કમળો કહેવાય, ક્લિયર, અથવા તમને એનિમિયા જેવી તમને કન્ડિશન છે એ તમને જોવા મળશે, ક્લિયર। તો આ સ્થિતિને આપણે એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ તરીકે આપણે ઓળખવામાં આવે, ક્લિયર। જે આ સ્થિતિને પ્રથમ પ્રસૂતિ બાદ તુરંત માતાને પ્રતિ આરએચ એન્ટીબોડી આપીને આપણે તારી શકીએ, ક્લિયર। હવે શું કે છે કે માની લ્યો બરોબર છે, બાળક માતાનું રુધિર જૂથ આરએચ નેગેટિવ છે, બાળકનું રુધિર જૂથ છે એ આરએચ પોઝિટિવ છે, ક્લિયર। તો એની સામેના એન્ટીબોડી છે માતાના રુધિરમાં આવી ગયા, ક્લિયર। એ એન્ટીબોડીના સામે બીજા એન્ટીબોડી જો માતાને આપવામાં આવે, ક્લિયર, તો માતાના જે એની જે બોડીની અંદર જે એન્ટીબોડી એન્ટર થયા છે, ક્લિયર, એ ડાયરેક્ટ કિલ થઈ જશે। હવે અત્યારે ઘણી બધી ટેકનોલોજી એવી આવી ગઈ કે આપણે અગાઉથી આપણે જાણી શકીએ કે માતાનું રુધિર છે અને બાળકનું રુધિર, તમે માતાનું રુધિર તો તમને ખ્યાલ જ હશે, બાળકનું રુધિર કેવું ક્યાં છે, ક્લિયર, પોઝિટિવ છે કે નેગેટિવ, એ આપણે અત્યારે જાણી શકીએ છીએ, ક્લિયર। તો આપણે ખ્યાલ આવી ગયો કે માતાનું રુધિર છે એ આરએચ નેગેટિવ છે, બાળકનું રુધિર આરએચ પોઝિટિવ છે, તો જેવું જ ડાયરેક્ટ બાળકની પ્રસૂતિ થશે, ક્લિયર, એવી વાત તમને એના એન્ટીજનની સામેના એન્ટીબોડી તમને માતામાં આપવામાં આવશે, ક્લિયર। હવે એન્ટીબોડી છે એનો બીજા એન્ટીબોડીનો નાશ કરશે એટલે શું થશે કે એવી કન્ડિશન તમને જોવા મળશે જ નહીં, એટલે માતાનું અથવા બાળકનું મૃત્યુ થશે નહીં, ક્લિયર। તો અત્યારે ઘણી બધી ટેકનોલોજી એવી આવી ગઈ છે કે તમે જોયેલું હશે, તમે સાંભળેલું પણ હશે કે પહેલાનો જે જમાનો હતો કે 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષનો પહેલાનો સમયની વાત કરીએ, ક્લિયર, તેમાં જન્મદર છે એકદમ તમને ઓછો હતો, ક્લિયર। તમે જોયેલું હશે કે ઘણા બાળકનો જન્મ થશે તો થોડાક દિવસોમાં એનું મૃત્યુ થશે, અથવા આવતા બાળકનો જન્મ થશે સાથે જ એનું મૃત્યુ તમને જોવા મળશે, અથવા તમે ઘણી વખત એવું પણ જોયેલું હશે કે માતાના ગર્ભની અંદર જ બાળકનું મૃત્યુ થઈ જશે। અત્યારે એ બધા ચાન્સીસ સાવ ઓછા થઈ ગયા, શું કામ, કારણ કે અત્યારે ટેકનોલોજી એવી આવી ગઈ, ક્લિયર, અને બધા તમે નીટ ક્લિયર કરી એમબીબીએસમાં તમે જશો એટલે તમારે આ બધું તમારે સ્ટડી કરવાનું આવશે, ક્લિયર, અને તમારી સામે પણ આવી કન્ડિશન આવશે, ક્લિયર। તો એ બધી કન્ડિશન છે તમારે પહોંચી વળવા માટે અત્યારે તમને ખ્યાલ હોય તો તમે ડાયરેક્ટ એનો યુઝ તમે કરી શકો, ક્લિયર। તો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે કે રુધિરની જમાવટ, ક્લિયર। આપણે શું જોવાનું છે, આપણે રુધિરની જમાવટ, તો આપણે આ પાર્ટ છે, ક્લિયર, તો રુધિરની જમાવટ વાળો ભાગ છે, આપણે થોડુંક ઇન્ટ્રોડક્ટરી વાળો આપણે પાર્ટ આપણે ડિસ્કશન કરશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં આપણે જોશું કે રુધિરની જમાવટ કઈ રીતે જોવા મળે, ક્લિયર। હવે આપણે ઓલરેડી આપણે 1-2 વખત આપણે ડિસ્કશન કરેલું છે, ક્લિયર, કે આપણે શું ડિસ્કશન કરેલું હતું કે ફાઇબ્રિનોજન પ્રોટીન છે એ રુધિર જામી જવા માટે જરૂરી કામ કરે, ક્લિયર। જે રુધિર કણિકાઓ છે, ત્રાક કણિકાઓ છે, એ પણ રુધિરની જમાવટમાં કાર્ય કરે, બે કઈ રીતે કાર્ય કરે એ આપણે આ રુધિરની જમાવટ છે એમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર। તો આપણે શું જોવાનું, રુધિરની જમાવટ। હવે એક વસ્તુ યાદ રાખજો, માની લ્યો કે મને એ કઈ જગ્યાએ વાગ્યું છે, ક્લિયર, અહીંથી થોડોક સમય સુધી રુધિર છે એ નીકળશે, થોડાક સમય પછી છે રુધિર બંધ થઈ જશે, તો એની જે આખી પ્રોસિજર થઈ એને શું કહેવાય, રુધિરની જમાવટ કહેવામાં આવે, શું કહેવાય, રુધિરની જમાવટ કહેવામાં આવે, ક્લિયર। તો આપણે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે।
તો તમે જોઈ શકો કે તમે આ તમે એક ઇમેજ તમને બતાવેલી છે તો ઇમેજ આપણે ખબર કઈ રીતે આપણું રુધિર છે ક્લિયર એ બહાર શું કઈ રીતે નીકળ્યું આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે કે આપણું શરીર છે એ બંધ રુધિરાભિસરણ તંત્ર વાળું છે શું છે બંધ રુધિરાભિસરણ તંત્ર વાળું છે ક્લિયર તો આપણે એ પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું કે આપણા શરીરની અંદર રુધિર છે એમાં તમને બેવડું પરિવહન જોવા મળે ક્લિયર આપણા શરીરમાં તમને બેવડું પરિવહન જોવા મળે ક્લિયર પહેલા ઓક્સિજન લીધો ક્લિયર એ ઓક્સિજન યુક્ત રુધિર છે એ તમને પહેલા ક્યાં ફેફસામાં ઓક્સિજન ફેફસામાં આવ્યો તો ત્યાંથી રુધિર છે તમને કર્ણકમાં બરોબર પછી શેપકમાં પછી અંગોમાંથી પાછું કર્ણકમાં આવશે શેપકમાં આવશે અને ડાયરેક્ટ પછી એનો નિકાલ અલગ અલગ અંગોમાં કરવામાં આવશે ક્લિયર આપણે તમે જોયેલું હશે કે આપણે વાત કરીએ કે મનુષ્યના જે હૃદયના ધબકારા છે ક્લિયર એ તમે 70 થી 72 વખત 1 મિનિટમાં ધબકે ક્લિયર માની લો કે આ ધબકારા છે ક્લિયર તો જ્યારે ધબકશે ક્લિયર જ્યારે હૃદય છે અંદરની તરફ થશે ક્લિયર ત્યારે દબાણ આપશે જે આપણે હૃદયની અંદર જે 4 આપણે ખાના કીધા કે ડાબુ કર્ણક ડાબુ ક્ષેપક જમણું કર્ણક અને જમણું ક્ષેપક ક્લિયર તેમાં જોરથી આમ દબાણ કરશે અને રુધિર છે એમાં પંપ થશે અને એ દબાણપૂર્વક રુધિર છે શરીરના વિવિધ અંગોમાં જશે ક્લિયર હવે તમે આપણે રુધિર છે તો રુધિર છે એ શેમાં વહન પામે તો રુધિર વાહિનીમાં વહન પામે ક્લિયર આપણે જ્યારે આપણે રુધિર આપણે બહાર નીકળે ત્યારે આપણે એમ સમજવાનું હોય કે રુધિર વાહિનીમાં કટ થયો છે ક્લિયર આ તમે છોલાના હોય તો રુધિર નથી વહેતું શું કામ કારણ કે એમાં રુધિર વાહિનીમાં ક્યાંય તૂટ થઈ નથી જ્યારે રુધિર બહાર નીકળશે ત્યારે શું સમજવાનું કે રુધિર વાહિની છે એ તૂટેલી છે ક્લિયર રુધિર વાહિની છે એમાં તમને બ્રેક તમને જોવા મળ્યું ક્યાં તૂટી ગઈ ક્લિયર તો આખે રુધિર વાહિની છે એમાં દબાણપૂર્વક છે એ રુધિરનું વહન થતું હોય ક્લિયર રુધિરનું દબાણપૂર્વક વહન થતું હોય ક્લિયર આ એક એક્ઝામ્પલ લઈએ હવે આપણે તમારે ઘર છે તમારે 3 માળનું બિલ્ડિંગ છે ક્લિયર હવે ઉપર સૌથી ઉપરનો જે માળ છે એમાં તમારે પાણીની ટાંકી છે ક્લિયર પાણીની ટાંકી છે એમાં તમારે તમે જોયેલું છે પાણીની ટાંકી આખી ભરેલી હશે તો પાણી તમને ફોર્સફુલી આવશે ક્લિયર હવે જો પાણીની ટાંકી તમને ઓછી ભરેલી હશે તો પાણી ઓછું તમને આવશે ક્લિયર શું કામ કારણ કે એમાં પાણીની ટાંકીમાં તમને દબાણ આવ્યું પ્રેશર આવ્યું અને તમને ઝડપથી તમને જોવા મળશે ક્લિયર જ્યારે ટાંકી ઓછી હશે તો એમાં દબાણ ઓછું હશે એટલે તમને ઓછું પાણી જોવા મળશે તો સેમ સિચ્યુએશન તમને જોવા મળે તો રુધિર વાહિનીઓની અંદર દબાણ છે હવે એમાં જો કઈ જગ્યાએ કટ લાગ્યું તો ડાયરેક્ટ રુધિર છે તમને ફુવારાની જેમ ઉઠશે તમે ફુવારા જોયેલા છે તો ફુવારામાં શું હોય કે દબાણપૂર્વક પાણી છે એમાં તમને ઉપરની તરફ ધકેલવામાં આવે ક્લિયર તો એવી જ રીતે રુધિર વાહિનીમાં તમને જોવા મળે ક્લિયર આ બીજી ઇમેજ તમને બતાવેલી છે કે રુધિરની જમાવટ તમને મતલબ કે રુધિર છે એ કટ કઈ રીતે થાય એમાંથી આરબીસી કઈ રીતે તમને નીકળતા તમને જોવા મળે ક્લિયર તો આ શું છે આ રુધિર વાહિની છે ક્લિયર આ તમને શું જોવા મળે આરબીસી છે ક્લિયર તો આરબીસી છે તમને રુધિર વાહિનીમાંથી તમને નીકળતા તમને જોવા મળે છે ક્લિયર હવે આપણે એના પછીનો આપણે જોઈએ કે કયા ટાઈપનું તમને રુધિર છે તમને નીકળવામાં આવે ક્લિયર કે બ્લીડિંગનો ટાઈપ કેવો છે રુધિર નીકળવું ક્લિયર કે તો એનું તમને કેટલા ટાઈપના તમને રુધિર છે તમને જોવા મળે ક્લિયર કેટલા ટાઈપના રુધિર કટ જોવા મળે ક્લિયર તો આપને ખ્યાલ છે કે રુધિર છે એ ધમની અને શીરાની અંદર રુધિર છે એનું તમને વહન થતું હોય ક્યાં ધમની અને શીરા છે એની અંદર તમને રુધિરનું વહન થતું હોય અને તમને રુધિર કેશિકાઓ જોવા મળે શું જોવા મળે રુધિર કેશિકાઓ તો આપણા શરીરની અંદર ધમની શીરા અને રુધિર વાહિનીઓનું એક જાળી જેવી રચના આવેલી છે જેની અંદર રુધિર છે તમને વહન પામતું જોવા મળે ક્લિયર જો ધમનીની અંદર જો તમને રુધિર છે એમાં કટ લાગે તો એ પ્રમાણેનું તમને જોવા મળે ક્લિયર શીરાની અંદર રુધિરનું વહન કટ થાય તો એ પ્રમાણેનું રુધિર નીકળે અને જો તમને રુધિર વાહિનીની અંદર જો નીકળે ક્લિયર તેમાં તમને એ પ્રકારનું તમને રુધિર નીકળે ક્લિયર તો આપણે એક પ્રકાર આપણે ડિસ્કશન કરીએ તો એમાં પહેલો પ્રકાર છે કે ધમનીની અંદર છે તમને રુધિર તમને જોવા મળે હવે જે ધમનીની અંદર આપણે શું કીધું કે તો આપણે જો દબાણપૂર્વક કોઈ પણ વસ્તુ હશે એમાં દબાણ હશે તૂટશે તો ડાયરેક્ટ તમને
એક ફોર્સફુલી તમને નીકળશે. ક્લિયર? આપણે ફુવારા છે ક્લિયર માં દબાણ પૂર્વક એને આપવામાં આવે એટલે તમને ફોર્સફુલી તમને ઉપરની તરફ પાણી છે તમને જતું જોવા મળશે. ક્લિયર? તો ધમનીની અંદર વધારેમાં વધારે દબાણ જોવા મળે. કેટલું હશે એ આપણે ડિસ્કશન આગળ ડિસ્કશન કરશું. ક્લિયર? તો ધમનીની અંદર તમને દબાણ જોવા મળે. હવે જો ધમનીમાંથી તમને કટ થશે તેમાંથી જેટલું રુધિર છે તમને ફોર્સફુલી બહારની તરફ નિકાલ પામશે. તો આપણે જે બાજુ છે ક્લિયર, તો બાજુમાં કોઈ જગ્યાએ રુધિર આપણે ઘા વાગે તો ઝડપથી રુધિર છે તમને નીકળતું જોવા મળશે. ક્લિયર? તો એને આપણે શું કહેવાય? ધમનીનું રુધિર કહેવામાં આવે. તો ધમનીમાં કટ થાય તો એ રુધિર છે તમને ફોર્સફુલી તમને બહાર નીકળશે. તો કે એક્સિડન્ટ થયું હોય ક્લિયર, તો તમે જોશો કે જ્યાં તમને બાજુમાં ત્યાં લાગ્યું હશે તો વધારે પ્રમાણમાં રુધિર નીકળશે. શિર છે ક્લિયર, એમાં લાગેલું હશે તેમાંથી વધારે પ્રમાણમાં રુધિર નીકળશે. શું કામ? કારણ કે ત્યાં ધમની આવેલી છે, ધમનીમાં તૂટ થશે તો એમાંથી રુધિર છે ફોર્સફુલી નીકળશે. ક્લિયર? પછી બીજો ટાઈપ કયો છે? તો બીજો ટાઈપ છે કે શીરા. ક્લિયર? તો ધમનીની સરખામણીમાં શીરાની અંદર રુધિર છે તમને ઓછું દબાણ જોવા મળે. શું કહું છું? શીરાની અંદર ધમની કરતા દબાણ ઓછું જોવા મળશે. તો તમે ધમનીને તમે કાપો તો ફોર્સફુલી નીકળશે. શીરાને તમે કાપશો ક્લિયર, તેમાં ઓછા દબાણથી તમને રુધિર તમને નીકળશે. ક્લિયર? તો જે આપણે અહીંયા કાંડું છે ક્લિયર, તો કાંડામાં તમને શીરા તમને જોવા મળે. ક્લિયર? તો તમે આમ કટ કરશો એટલે તો અહીંથી તમને અહીંયા ઓછું બ્લડ નીકળશે, એમાં તમને અહીંયા કટ કરશો તો તમને અહીંથી વધારે બ્લડ તમને નીકળશે. ક્લિયર? અને બીજું આપણે શું કીધું? રુધિર કેશિકાઓ. શું ડિસ્કશન કર્યું? રુધિર કેશિકાઓ. તો જે આપણી આંગળીઓ છે તમે જોયેલું છે, આંગળીમાં જે થોડું થોડું તમને રુધિર છે તમને નીકળશે. શું કામ? કારણ કે આંગળીની અંદર રુધિર વાહિની તમને જોવા મળે. ક્લિયર? તો અહીં શું જોવા મળે? આંગળીની અંદર તમને રુધિર વાહિની જોવા મળે. તો સૌથી વધારે દબાણ ધમનીની અંદર હશે, એના કરતાં ઓછું દબાણ તમને ક્યાં જોવા મળશે? શીરાની અંદર હશે. અને એના કરતાં સાવ ઓછું દબાણ તમને ક્યાં જોવા મળશે? રુધિર કેશિકાઓમાં. ક્લિયર? તો રુધિર કેશિકાઓની અંદર દબાણ સૌથી ઓછું છે અને એમાં તમને રુધિર છે તમને ધીરે ધીરે તમને નીકળશે. ક્લિયર? જ્યારે તમારે ધમનીની અંદર દબાણ ઓછું છે એટલે તમને રુધિર છે તમને ઝડપથી બહાર નીકળશે. ક્લિયર? હવે તમે ઘણી વખત તમે જોયેલું હશે ક્યાંક કે માની લ્યો કે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું. ક્લિયર? તો રુધિર અહીંયા લાગ્યું છે હાથમાં. ક્લિયર? તો અહીંથી રુધિર છે એ નીકળવા માંડ્યું તો કોઈ પણ વ્યક્તિ છે અહીંયા પાટો બાંધશે. શું કામ? એક પાટા જેવી બાંધશે, એક દબાણ આપશે, રૂમાલ બાંધેલો હશે. શું કામ? કારણ કે ધમનીની અંદર દબાણ, ધમની શું છે તો ત્યાંથી રુધિર બહાર નીકળે તો જેટલું હૃદય પંપ કરશે એટલું રુધિર બધું બહાર નીકળશે. ક્લિયર? હવે જો અહીંયા તમે બાંધી દેશો તો ઓછું દબાણ થઈ જશે, રુધિર છે એનો વ્યય ઓછો થશે. ક્લિયર? એટલા માટે તમે અહીં જોઈ શકો કે આ વ્યક્તિને અહીં લાગેલું છે. ક્લિયર? તો અહીંયા છે તમે જો કે અહીં તમને બેન્ડ મારી દીધો. ક્લિયર? બેન્ડ મારી દીધો એટલે રુધિર છે તમને ફટાફટ નીકળે. ક્લિયર? રુધિર છે બેન્ડ મારી દીધો એટલે રુધિર ઓછા દબાણથી નીકળે. ક્લિયર? સમજાઈ ગયું? હવે આપણે સ્ટેપ ઓફ હિમોસ્ટેસિસ એટલે કે આપણે જે રુધિર બરોબર છે જામી જવાની જે પ્રક્રિયા છે, રુધિરની જમાવટ છે, ને આપણે શું કહેવાય? હિમોસ્ટેસિસ કહેવાય. એના જે સ્ટેપ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે RH એન્ટિજન શું છે એના વિશે ડિસ્કશન કર્યું. પછી રુધિરની જમાવટ છે એનો આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે આપણે એ ડિસ્કશન આપણે કર્યો. ક્લિયર? તો આપણે આજે લેક્ચર છે, આજનો લેક્ચર વેરી ઇમ્પોર્ટન્ટ હતો કારણ કે RH નેગેટિવ શું છે, RH પોઝિટિવ શું છે તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.